જામ ખંભાળિયામાંથી ડુપ્લિકેટ અધિકારીના બોર્ડવાળી અને લાલ લાઇટવાળી કાર ઝડપાઈ છે. એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એડીએમ લખેલી અને લાલ લાઇટવાળી કાર પોલીસે ઝડપી પાડી છે. જામ ખંભાળિયામાંથી ડુપ્લિકેટ અધિકારીના બોર્ડવાળી અને લાલ લાઇટવાળી કાર ઝડપાઈ હતી. એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એડીએમ લખેલી અને લાલ લાઇટવાળી કાર પોલીસે ઝડપી પાડી છે. રામનાથ સોસાયટીના ગરબી ચોકમાંથી જીલ ભરતભાઈ પંચમતિયા નામની રજીસ્ટ્રેશન થયેલી GJ03 KP 9113 સેલેરિયો કાર ઝડપાઈ હતી. જીલ પંચમતિયા નામના યુવક અને કેશાબેન દેસાઈ નામની યુવતી વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બંનેની અટકાયત કરી BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈ તારીખ 21/3/2025 રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં PSI શ્રી VM સોલંકી તેમજ ખંભાળિયા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને એક મારુતિ સુઝુકી કંપનીની સેલેરિયો ગાડી, ગ્રે કલરની ગાડી એમને શંકાસ્પદ જણાતા એમને ચેક કરેલ. જે ગાડીમાં આગળ તથા પાછળ RSC એન્ડ ADMનું સરકારી જે લાલ કલરનું બોર્ડ હોય તેવું લગાવેલું હતું અને તેમનો તે દુરુપયોગ કરી રહેલા હતા. તો તેમાં શંકાસ્પદ જણાતા તેમની પૂછતાછ કરતાં એવું જાણવા મળેલ કે તેઓ કોઈ સરકારી હોદ્દો ધરાવતા ના હોય છતાં પણ એવી સરકારી કર્મચારી હોવાનો કે સરકારી અધિકારી હોવાનો ડોળ કરેલો હતો. જે સબબ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમજ તેમાં 2 આરોપીઓની અટક કરવામાં આવેલ છે, જેમનું નામ છે જીલ ભરતભાઈ પંચમતિયા તેમજ કેશાબેન કેતનભાઈ દેસાઈ. આ બંનેની ધરપકડ કરવામાં આવેલ છે. તેમજ અમારી આગળની તપાસ PSI શ્રી MR બારડ ખંભાળિયા પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહેલ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ જામ ખંભાળિયા.